રાધનપુર ખાતે રોહી સમાજના સામાજિક બંધારણને લઈ આખરી ઓપ આપવામાં આવ્યો। રાધનપુર ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર લાલદાસ બાપુની મળી ખાતે અનુસૂચિત જાતિના રોહી સમાજના ભાઈઓ દ્વારા સામાજિક બંધારણને લઈ મહંત કરસનદાસ બાપુના અધ્યક્ષસ્થાને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાધનપુરના 35, વારાહીના 24, સમીના 20 અને મુજપુરના 13 ટોટલ 92 ગામના રોહી સમાજના સામાજિક આગેવાનો અને ભાઈઓ ઉપસ્થિત રહી સર્વેની અનુમતિથી સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું, જેનું અમલીકરણ આવનાર 8/3/2026ના રોજ રાધનપુર પાલનપુર નેશનલ હાઈવે રોડ ભાડિયા બસ સ્ટેશનની સામે આવેલ ઉત્તર ગુજરાત રોહી સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી વિદ્યાલય ખાતે જંગી જાહેર સભા યોજી રોહી સમાજનું સામાજિક બંધારણનું અમલીકરણ કરવામાં આવશે। રોહી સમાજના સામાજિક બંધારણમાં કુરિવાજો દૂર કરવા તેમજ સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચા પર ભાર મૂકવામાં આવ્યો। આઇકોન ફર્સ્ટ ન્યૂઝ સાથે મહેશ પરમાર, આઇકોન ગુજરાત। લાલદાસ બાપુની મધ્યે 4 પરગણા રાધનપુર 32, વારાહી જતોડા 22, સમી 24 અને મુજપુર 14 આ રીતે 92 ગામો મળી અને સમાજની અંદર કેટલાક દૂષણો છે તેને દૂર કરવા માટે, જેવા કે ખરાબ વ્યસનોથી સમાજને મુક્ત કરવા માટે અને સમાજની અંદર શિક્ષણને પ્રાયોરિટી આપી અને શિક્ષણનો વ્યાપ વધે એના માટે થઈ અને અત્યારે આ 92 ગામની નાત ભેગી થઈ રહી છે। ત્યારે એમાં સારા સુધારાઓ લાવવા માટેના વડીલો અને યુવાનો બધા પ્રયત્ન કરશે। આપ જોઈ રહ્યા છો અહીંયા ઉપસ્થિત